हेलो દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રાજુ સર, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે SN1 અને SN2 પ્રક્રિયાઓ પૂર્ણ કરી ગયા, પરંતુ એ માત્ર થિયરી આવડી જવી એ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તેની અંદરથી પૂછાતા પ્રશ્નો કેમ સોલ્વ કરવા એ જાણકારી હોવી જરૂરી છે. તો દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે SN2 પૂર્ણ કરી ગયા, SN1 પૂર્ણ કરી ગયા, પરંતુ અત્યારે આપણે શરૂઆત કરીએ બંને મુખ્ય જે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે, એટલે કે SN2 અને SN1. આ બંનેના તફાવતના મુદ્દાઓ એકવાર કમ્પેર કરીએ અને ત્યારબાદ કઈ રીતે પૂછાતા પ્રશ્નોને સોલ્વ કરવા એની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ દીકરાઓ, SN1 અને SN2 ના તફાવતના મુદ્દા આપેલા છે, જેમાં શરૂઆત કરીએ. SN2 પ્રક્રિયાને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને SN1 પ્રક્રિયાને એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, રાઈટ? SN2 પ્રક્રિયા દીકરાઓ માત્ર એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે. યાદ રાખજો, SN2 પ્રક્રિયા માત્ર એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે, જેમાં મધ્યવર્તી સ્થાયી નિપજ બનતી નથી. હા, નો ડાઉટ, વચ્ચે કોઈ એવી અસ્થાયી મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા ઉત્પન્ન થાય કે જેમાં કાર્બન સાથેના મૂળભૂત જોડાયેલા ન્યુક્લિયોફાઇલના બંધ અડધા બનેલા અને અડધા તૂટેલા, અને નવા જોડાતા ન્યુક્લિયોફાઇલના બંધ અડધા બનેલા અને અડધા તૂટેલા હોય, જેમાં સંક્રાંતિ અવસ્થામાં મધ્યસ્થી કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ થઈ જાય અને 3CH બંધ એક જ સમતલમાં ગોઠવાય, રાઈટ? ત્યારબાદ જોડાતા ન્યુક્લિયોફાઇલનો બંધ મજબૂત બને અને મૂળભૂત જે શરૂઆતમાં ન્યુક્લિયોફાઇલ જોડાયેલો હતો તે દૂર થાય અને મળતી નિપજનો વિન્યાસ એ પ્રક્રિયકના વિન્યાસ કરતા વિપરીત બને. એ ઘટનાનું ઇન્વર્ઝન કીધું હતું આપણે. પરંતુ દીકરાઓ, આ પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખજો, જોડાતો ન્યુક્લિયોફાઇલ એ મૂળભૂત જોડાયેલા ન્યુક્લિયોફાઇલની હાજરીમાં જ કનેક્ટ થશે ને એ પણ વિરુદ્ધ દિશાએથી. એટલે એક ન્યુક્લિયોફાઇલની હાજરીમાં બીજા ન્યુક્લિયોફાઇલને જોડાવાનું છે અને ધીમે 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 મૂળભૂત ન્યુક્લિયોફાઇલ જે પહેલા જોડાયેલો છે ને દૂર કરવાનો છે અને નવા ન્યુક્લિયોફાઇલને કનેક્ટ થવાનું છે. આ સમગ્ર પ્રોસેસ એ ખૂબ જ ધીમા દરની છે અને પ્રક્રિયાનો વેગ એ બંને પ્રક્રિયકો એટલે કે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી અને ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંને ઉપર આધાર રાખે છે. તો સૌથી પહેલો તફાવત જોઈએ દીકરાઓ, આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, રાઈટ? જ્યારે SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય છે, જેમાં પ્રથમ તબક્કાને અંતે કાર્બોકેટાયન રચાય છે, સ્થાયી કાર્બોકેટાયન હોય. આથી બે તબક્કામાં થતી પ્રક્રિયામાં એકવાર કાર્બોકેટાયન રચાઈ જાય પછી સીધો ન્યુક્લિયોફાઇલ એટેક જ થશે, સીધો ન્યુક્લિયોફાઇલ આક્રમણ કરી કેન્દ્રાનુરાગી કાર્બોકેટાયન સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ જશે. એમાં કોઈ પણ પ્રકારની કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની અસરકારકતા પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતી નથી, કેમ કે કોઈ પણ પ્રકારનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ભલે પ્રબળ હોય કે નિર્બળ હોય એને તો સીધું કાર્બોકેટાયન સાથે બીજા તબક્કામાં જોડાવાનું જ છે. આથી પ્રક્રિયાને જે વાર લાગશે, જેટલો સમય ફાળવશે, એટલે કે પ્રક્રિયાનો સમગ્ર દર, પ્રક્રિયાનો વેગ એ તે પ્રક્રિયામાં C અને X વચ્ચેના બંધ તૂટતા કેટલી વાર લાગે છે તેના ઉપર આધાર રાખે છે. આથી પ્રક્રિયાનો વેગ માત્ર સબસ્ટ્રેટ ઉપર આધાર રાખશે, એટલે કે પ્રક્રિયા બે તબક્કા પૈકી પહેલો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે. તો દીકરાઓ જોશો તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે, જેમાં મધ્યસ્થ નિપજ સ્થાયી કાર્બોકેટાયન બને તથા પ્રથમ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે, રાઈટ? આગળ અસમ વિભાજન થતું નથી, કેમ કે એમાં કાર્બોકેટાયન રચાતા નથી, એટલે SN2 પ્રક્રિયામાં અસમ વિભાજન કે વિષમ વિભાજન થતું નથી અને ઇવન સમ વિભાજન પણ નથી થતું. અને ધ્રુવીય પ્રોટિક દ્રાવકની જરૂર પડતી નથી, કેમ કે વિષમ વિભાજન તો કરવાનું નથી, તો ધ્રુવીય દ્રાવકની જરૂર નથી. જ્યારે SN2 માં ધ્રુવીય દ્રાવકની જરૂર પડે, લાઈક H2O, ઇથેનોઇક એસિડ કે આલ્કોહોલ વગેરે. આમાં ધ્રુવીય દ્રાવકની જરૂર એટલે પડે છે કે પ્રથમ તબક્કાને અંતે જ્યારે કાર્બોકેટાયન રચાશે ત્યારે વિષમ વિભાજનની ઘટના કરવા માટે જરૂરી ઉર્જા એ આવા દ્રાવકોની સોલ્વેશન એન્થાલ્પી દ્વારા જ પૂરી પાડવામાં આવશે. જ્યારે અહીંયા વિષમ વિભાજન તો થતું નથી. આથી કહી શકાય કે SN2 પ્રક્રિયામાં ધ્રુવીય પ્રોટિક એટલે દ્રાવક ધ્રુવીય હોવો જોઈએ અને પ્રક્રિયાને અંતે તે H+ ડોનેટ પણ કરી શકતો હોવો જોઈએ. એને ધ્રુવીય પ્રોટિક કહેવાય. જ્યારે અમુક દ્રાવકો એવા હોય જે ધ્રુવીય એ પ્રોટિક પણ હોય છે, અને એક્ઝામ્પલ યોગ્ય સમય આપીશ, પણ અત્યારે
ખાસ કરીને કહીશ કે SN2 ક્રિયાવિધિ માટે ધ્રુવીય પ્રોટિક દ્રાવકની જરૂર નથી. જો નોન પોલાર સોલ્વન્ટ વાપરેલો હોય તો તે SN2 ક્રિયાવિધિને જ ફેવર કરશે, કેમ કે જો પોલાર સોલ્વન્ટ હોય તો SN1 આપી શકે, પરંતુ જો નોન પોલાર સોલ્વન્ટ યુઝ કરેલો હોય તો SN2 ને જ ફેવર કરશે. SN2 પ્રક્રિયા માટે નોન પોલાર સોલ્વન્ટ યુઝફુલ છે. જ્યારે SN1 માટે અસમ વિભાજન થાય છે, કાર્બોકેટાઇન બને છે. આથી ધ્રુવીય દ્રાવકો, ધ્રુવીય પ્રોટિક દ્રાવકો, દાખલા તરીકે એસિટિક એસિડ, આલ્કોહોલ અને H2O ની મદદથી વિષમ વિભાજન થઈ સ્થાયી કાર્બોકેટાઇનની રચના થાય છે. ક્લિયર? આગળ વધીએ. સંક્રાંતિ અવસ્થા મેં પહેલા જ કીધું, પહેલા જ નંબર તબક્કા વાત કરી કે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન હાઇડ્રોજન 3 સમતલીય રીતે ગોઠવાય અને sp2 સંકરણ પામે છે. જ્યારે હેલોજન અને OH ના બંધ અડધા બનેલા અને અડધા તૂટેલા હોય. OH ને એક ન્યુક્લિયોફાઇલ તરીકે લીધો છે અને Cl ને મૂળભૂત ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે લઈ શકાય, એક એક્ઝામ્પલ રાખેલું છે. જેમાં કાર્બન પરમાણુ સંકરણ sp2 થાય છે આ સંક્રાંતિ અવસ્થામાં, તથા કેન્દ્રાનુરાગીના બંધ અડધા બનેલા અને અડધા તૂટેલા હોય છે. આ સંક્રાંતિ અવસ્થા અસ્થાયી છે. પ્રોસેસ આગળ વધી અને આ બંધ મજબૂત બને અને આ Cl દૂર થઈ જાય અને મળતી નિપજનો વિન્યાસ એ પ્રક્રિયકના વિન્યાસથી તદ્દન વિપરીત થઈ જાય. ટૂંકમાં જે આપણે કીધું છત્રી કાગડો થઈ જાય, રાઈટ? એના જેવું ભાસ થાય. જ્યારે અહીંયા જોશો તો આ પ્રક્રિયામાં મધ્યસ્થી કાર્બોકેટાઇન રચાય, એમાં પણ કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ જ હોય છે, પરંતુ એ કાર્બોકેટાઇન સ્થાયી છે એટલે તબક્કો પૂરો થઈ ગયો, રાઈટ? અને ત્યારબાદ એ કાર્બોકેટાઇન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પછી જોડાશે, પહેલાથી જોડાયેલો નથી હોતો. જ્યારે SN2 માં તો પહેલાથી જ જોડાય છે SN2, ત્યારે ન્યુક્લિયોફાઇલ, ત્યારે તો પ્રક્રિયા આગળ વધે. જ્યારે SN1 માં કાર્બોકેટાઇન બની ગયા બાદ, પ્રથમ તબક્કો પૂરો થઈ ગયા બાદ જ એકવાર કાર્બોકેટાઇન બને પછી ન્યુક્લિયોફાઇલ કનેક્ટ થશે. આથી ન્યુક્લિયોફાઇલને કાર્બોકેટાઇન તો રેડી મળે છે થાળીમાં પીરસેલો, એને તો સીધું જોડાવાનું જ છે. એને તો કોઈ એવી કષ્ટી નથી લેવાની કે એ ઉમેરાશે ત્યારે બીજા બંધને તોડવાનો છે. OH હોય ન્યુક્લિયોફાઇલ તોય ભલે, કોઈ નિર્બળ કેન્દ્રાનુરાગી હોય તોય ભલે, કોઈ પ્રબળ કેન્દ્રાનુરાગી હોય તોય ભલે, એ તો સરળતાથી કાર્બોકેટાઇન સાથે ત્વરિત જોડાઈ જશે. આથી કોઈ પણ SN1 પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતો નથી. કેમાં? SN1 માં. યાદ રાખજો દીકરાઓ, રાઈટ? તો જોઈ શકો છો આ પ્રક્રિયામાં મધ્યસ્થી રચાતા કાર્બોકેટાઇનમાં sp2 સંકરણ જ હોય, જેમાં કાર્બોકેટાઇન પર કેન્દ્રાનુરાગી ઘટક ન્યુક્લિયોફાઇલ હુમલો કરી અને સીધો નિપજ આપશે ન્યુક્લિયોફાઇલ. રેસિમિક મિક્સચર મળે, ન્યુક્લિયોફાઇલ જોડાય ત્યારે SN1 માં. ક્યારે? જ્યારે મૂળભૂત પ્રક્રિયક પ્રકાશ ક્રિયાશીલ હોય તો મળતી નિપજ પ્રકાશ ક્રિયાશીલ નિપજનું મિશ્રણ આપે 50-50%. એને કીધું હતું રેસિમિક મિક્સચર. જોઈએ આગળ. SN2 પ્રક્રિયામાં મળતી નિપજનો વિન્યાસ પ્રક્રિયકના વિન્યાસ કરતા વિપરીત હોય છે, જેને વ્યુત્ક્રમણ અથવા ઇન્વર્ઝન કહેવાય. પરંતુ SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાઇનની બંને બાજુ રહેલા લોબ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, એ લોબ સાથે ન્યુક્લિયોફાઇલ જોડાય ત્યારે કોઈ પણ દિશાએથી જોડાઈ શકે, એટલે કે વિન્યાસનું રિટેન્શન એટલે કે ધારણ એ જ દિશાએથી જ્યાંથી ન્યુક્લિયોફાઇલ દૂર થાય ત્યાં જ બીજો ન્યુક્લિયોફાઇલ જોડાય, અથવા તો વિરુદ્ધ દિશાએથી પણ જોડાઈ શકે. આથી ધારણ અને ઇન્વર્ઝન બંનેની 50-50% પ્રોડક્ટ મળશે. આથી કહી શકાય કે જો SN1 પ્રક્રિયામાં રહેલો મૂળભૂત પ્રક્રિયક પ્રકાશ ક્રિયાશીલ હોય તો નિપજ પણ પ્રકાશ ક્રિયાશીલ જ મળે, વિસ્થાપિત નિપજ, પરંતુ 50-50% મિશ્રણ મળે એકબીજાના પ્રતિબિંબીઓની જોડ, જેને આપણે એનાન્શિયોમર કીધું. એનાન્શિયોમરની જોડ મળે, જેમાં એક 50% તો બીજો 50% મિક્સચર હોય. એક ડેક્સ્ટ્રો હશે તો બીજો લીવો હશે, પરંતુ પરિણામી જે મિશ્રણ છે ને રેસિમિક મિશ્રણ કહેવાય. અને પરિણામી રેસિમિક મિશ્રણ છે એ પ્રકાશ અક્રિયાશીલ બની જાય, તેનું રોટેશન 0 થઈ જાય. તેમાં રહેલા બંને ઇન્ડિવિઝ્યુઅલી પોતે ઘટકો, એટલે એક D ને એક L, બંને ડેક્સ્ટ્રો ને લીવો બંને પ્રકાશ ક્રિયાશીલ છે, પણ એનું બંનેનું 50-50% મિશ્રણ છે એ રેસિમિક મિશ્રણ છે અને એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ બને. પરિણામી ભ્રમણ 0 થાય, બંનેની એકબીજાની અસર નાબૂદ થાય અને આ રેસિમિક મિશ્રણ બનવાની ઘટનાને રેસિમાઇઝેશન કહેવાય. આથી SN1 પ્રક્રિયા દરમિયાન રેસિમિક મિશ્રણ મળે જો પ્રક્રિયક પ્રકાશ ક્રિયાશીલ હોય, પરંતુ SN2 ક્રિયાવિધિમાં રેસિમિક મિશ્રણ ના મળે. આગળ વધીએ. આ પ્રક્રિયા માટે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની જરૂર પડે છે. નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક SN2 આપી શકતો નથી. શા માટે ભાઈ? એનું મુખ્ય કારણ કહું. આ પ્રક્રિયામાં SN2 ક્રિયાવિધિમાં એક પ્રક્રિયકની હાજરીમાં બીજો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડવાનો છે વિરુદ્ધ દિશાએથી. દીકરા, હું એની ઉદાહરણ છે, હું તમને અહીંયા લખી દઉં.
દાખલા તરીકે RCl છે અને એમાં હું ન્યુક્લિયોફાઇલ એડ કરું છું તો ન્યુક્લિયોફાઇલ Cl ની વિરુદ્ધ દિશાએથી જોડવાનો છે. મતલબ આ એક ન્યુક્લિયોફાઇલની હાજરીમાં બીજો ન્યુક્લિયોફાઇલ જોડો છો તો એ ન્યુક્લિયોફાઇલ એટલો તો પ્રબળ હોવો જોઈએ કે એની અસરકારકતા હેઠળ આ Cl છે એ સરળતાથી દૂર થઈ શકે. પરંતુ જો ન્યુક્લિયોફાઇલ જ નિર્બળ હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ નિર્બળ હોય તો તે જોડાયેલા મૂળભૂત કેન્દ્રાનુરાગી એટલે કે Cl ને દૂર કરી શકતો નથી, વિસ્થાપન આપી શકતો નથી. આથી જો તમારે SN2 ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા કરવી હોય તો વાપરવો પડતો ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ હોવો જોઈએ. જ્યારે SN1 ક્રિયાવિધિની વાત કરીએ ને તો દીકરાઓ એકવાર કાર્બોકેટાયન રચાયા પછી દાખલા તરીકે CH3 અને CH3 અને પ્લસ એકવાર કાર્બોકેટાયન રચાઈ જાય પછી તમારે ન્યુક્લિયોફાઇલ જોડવાનો છે તો એવું કંઈ નથી. લાઈક તમે અહીંયા જોવો છો કે એકની હાજરીમાં બીજો ન્યુક્લિયોફાઇલ આવે ત્યારે ધીમે ધીમે ન્યુક્લિયોફાઇલ અહીંયા જોડાતો જાય ને ધીમે ધીમે Cl દૂર થાય, મતલબ આ ન્યુક્લિયોફાઇલની અસર હેઠળ આ મૂળભૂત Cl- દૂર થાય એવું નથી. અહીં તો ન્યુક્લિયોફાઇલને તેની પ્રબળતા બતાવવી પડે, પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવું પડે, એ આવે ને બીજાને દૂર કરવો પડે. જ્યારે અહીંયા તો સીધી ઓલરેડી જગ્યા ખાલી જ છે, કાર્બોકેટાયન જ છે, સીધો ન્યુક્લિયોફાઇલને એટેચ જ થવાનું છે, તેને પોતાનું શક્તિ પ્રદર્શન નથી કરવાનું. આથી આ ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયાના વેગ ઉપર અસર નહીં કરે. અહીંયા નબળો ન્યુક્લિયોફાઇલ હોય તોય ભલે, પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોય તોય ભલે, એ તો સીધો જોડાઈ જ જશે. આના વિશે આપણે લેક્ચરમાં જોઈ ગયા હતા SN1 માં, લાસ્ટ લેક્ચરમાં. આથી કહી શકાય દીકરાઓ કે SN1 પ્રક્રિયા નિર્બળ કે પ્રબળ કોઈ પણ પ્રકારના ન્યુક્લિયોફાઇલ આપી શકે. આગળ વધીએ. SN2 પ્રક્રિયા માટેની રાસાયણિક જે ક્રિયાશીલતા હોય ને એ અવકાશીય અવરોધ ઉપર આધાર રાખે છે. કેમ કે એક મૂળભૂત ન્યુક્લિયોફાઇલની હાજરીમાં જ્યારે વિરુદ્ધ દિશાએથી બીજો ન્યુક્લિયોફાઇલ આવે છે ત્યારે ન્યુક્લિયોફાઇલ કેવો અવકાશીય અવરોધ અનુભવે છે, કેવું સ્ટેરિક ઇફેક્ટ અનુભવે છે, એના ઉપર SN2ની ક્રિયાવિધિ ડિસાઇડ થાય. જેમ અવકાશીય અવરોધ વધારે તેમ સરળતાથી ન્યુક્લિયોફાઇલ કનેક્ટ ન થઈ શકે. આથી SN2 પ્રક્રિયા માટે અવકાશીય અવરોધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આથી જેમાં અવકાશીય અવરોધ મોટો તેવા સંયોજનો SN2 સરળતાથી ના આપી શકે. આથી તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં અવકાશી અવરોધ મોટો હોય, આપણે SN2ની ક્રિયાવિધિના પોઈન્ટમાં જોઈ ગયા. ત્યારબાદ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અને મિથાઇલ હેલાઇડ તરફ આવો એમ અવકાશી અવરોધ ઘટે. અને જો અવકાશી અવરોધ ઘટે તો SN2 પ્રત્યેની સક્રિયતા વધે. આથી કહી શકાય કે SN2 માટે રાસાયણિક ક્રિયાશીલતા અવકાશી અવરોધ ઉપર આધારિત છે. જેથી સક્રિયતાનો ક્રમ જોઈએ તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડની સક્રિયતા SN2 માટે સૌથી ઓછી, એના કરતાં વધારે દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ હેલાઇડ તરફ આવો તેમ SN2 પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ વધે છે. આ બાબતને ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે સોલ્વ કરવા માટે. આગળ વધીએ. SN1 પ્રક્રિયામાં તો કાર્બોકેટાયન રચાય છે. આથી કાર્બોકેટાયન જેટલો સરળતાથી રચાશે એટલું સરળતાથી SN1 પ્રક્રિયા થશે. આના ઉપરથી આપણે કહી શકાય કે કાર્બોકેટાયનની સ્થાયીતા એ મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે SN1 ક્રિયાવિધિ માટે. તો એનો મતલબ એમ કે SN1 પ્રક્રિયા માટેની સક્રિયતાની વાત કરીએ ને તેમાં જેમાં કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી હોય ને એ SN1 સરળતાથી આપી શકે. આથી કાર્બોકેટાયનની સ્થાયીતાનો ઓર્ડર જજ કરવો પડે. ટર્શરી કાર્બોકેટાયન મોસ્ટ સ્ટેબલ હોય, ત્યારબાદ સેકન્ડરી, પ્રાઇમરી અને મિથાઇલ. આથી કહી શકાય કે ટર્શરી કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે હોવાથી ટર્શરી આલ્કાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયા માટે ખૂબ જ સક્રિય છે. ત્યારબાદ દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ હેલાઇડ. જો SN1માં કાર્બોકેટાયનની સ્થાયીતા પર આધારિત હોય, જે કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધુ તે SN1 પ્રક્રિયા સરળતાથી આપી શકે. આથી સક્રિયતાનો ક્રમ જોશો તો ટર્શરી આલ્કાઇલ હેલાઇડથી મિથાઇલ હેલાઇડ તરફ જાઓ એમ SN1ની ક્રિયાશીલતા ઘટે પણ SN2ની ક્રિયાશીલતા વધે. રાઈટ? એટલે સક્રિયતાની વાત કરીએ તો SN2 અને SN1 વિપરીત છે. SN2માં તૃતીયકથી મિથાઇલ તરફ જાઓ SN2ની સક્રિયતા વધે અને SN1માં તૃતીયકથી મિથાઇલ હેલાઇડ તરફ જાઓ એમ SN1ની સક્રિયતા ઘટે. આ બાબત મિશ્ર ન થઈ જાય, ધ્યાન રાખજો. બીજી વાત, SN2 પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ મેં પહેલા જ કીધું હતું, સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આથી SN2 ક્રિયામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાથી આ પ્રક્રિયાને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, જેને SN2 વડે દર્શાવાય. અને આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમ અને આ પ્રક્રિયા ધીમા દરની પ્રક્રિયા છે. ધીમી SN2 પ્રક્રિયા હંમેશા ધીમી હોય. જ્યારે
SN1 પ્રક્રિયાની વાત કરીએ દીકરાઓ, તો SN1 પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ માત્ર પ્રક્રિયાથી સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે છે. કેમ કે એકવાર કાર્બોકેટાયન બની ગયું પછી તો ન્યુક્લિયોફાઇલને સીધું જોડાવાનું જ છે ત્વરિત, સાયમલ્ટેનિયસલી. મતલબ એની સાંદ્રતા પ્રક્રિયાના વેગ ઉપર અસર નથી કરતી. તમે ગમે એટલો ન્યુક્લિયોફાઇલ લીધો હોય, નિર્બળ પ્રબળ ગમે એટલી સાંદ્રતા લીધો હોય, એને તો સીધું જોડાવાનું જ છે. આથી પ્રક્રિયામાં વાર કેટલી લાગશે કે જેટલી વાર CX બંધને તૂટતા લાગે. આથી પ્રક્રિયાનો વેગ માત્ર પ્રક્રિયાર્થીની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આથી આ પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, જે SN1 તરીકે ઓળખાય. અને પ્રક્રિયા ઝડપી છે. SN2 ની સાપેક્ષે SN1 પ્રક્રિયા ઝડપી છે, યાદ રાખજો. હવે દીકરાઓ લ્યુકાસ કસોટી યાદ કરો. લ્યુકાસ હવે યાદ કરો, લ્યુકાસ કસોટી. દીકરાઓ લ્યુકાસ કસોટીનું એક્ઝામ્પલ આપની સમક્ષ હું અત્યારે રાખીશ એટલે તમે સમજી શકો. લ્યુકાસ કસોટી જે આલ્કોહોલની પરખ કસોટી છે. હું એક્ઝામ્પલને આધારે તમને અહીંયા સમજાવું. લ્યુકાસ કસોટીમાં આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે શુષ્ક HCl સાથે કરાવવામાં આવે, અહીંયા ROH લખી નાખું, નિર્જળ ZnCl2 ની હાજરીમાં, ત્યારે RCl બને અને H2O દૂર થાય. યાદ હોય તો આપણે વાત કરી ગયા છીએ આલ્કાઇલ હેલાઇડની બનાવટ આલ્કોહોલમાંથી, જેમાં આલ્કાઇલ હેલાઇડની પરખ એટલે કહેવામાં આવે છે કે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ જ્યારે લ્યુકાસ કસોટી કરવામાં આવે, લ્યુકાસ કસોટી જ્યારે કરવામાં આવે ત્યારે તૃતીયક આલ્કોહોલ ત્વરિત તૈલી બિંદુ આપે. ત્વરિત, ઇન્સ્ટન્ટ ત્વરિત તૈલી બિંદુ આપે. જ્યારે આ છે એ બ્લુઇશ કલરના ક્લાઉડી એટલે વાદળમય આખું જે દ્રાવણ બનાવશે બ્લુ કલરનું 5 થી 6 મિનિટને અંતે, મતલબ થોડી વાર લાગશે. જ્યારે આમાં કોઈ ફરક પડતો નથી, ફેરફાર થતો નથી તેના રંગમાં. તમે એને અડધી કલાક સુધી પ્રક્રિયા કરાવો, અડધી કલાક સુધી ગરમ કરો, એના રંગમાં કોઈ ફેરફાર નહીં થાય. મતલબ કે પ્રાથમિક આલ્કોહોલ ખૂબ ધીમા દરની પ્રક્રિયા છે, જ્યારે તૃતીયક આલ્કોહોલ ત્વરિત પ્રક્રિયા આપશે. એનું મૂળભૂત કારણ છે ત્વરિત પ્રક્રિયા આપવાનું. એની જ્યારે HCl સાથે પ્રક્રિયા થાય એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બની જાય અને ત્વરિત પ્રક્રિયા આપે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બનવાનું મૂળભૂત કારણ છે કે આ પ્રક્રિયામાં તમે ન્યુક્લિયોફાઇલ વાપરો છો Cl- HCl નો Cl-. આ ન્યુક્લિયોફાઇલ જ્યારે જોડાય છે ત્યારે સૌ પ્રથમ આ પ્રક્રિયામાં તૃતીયક કાર્બોકેટાયન સરળતાથી બની જશે, કેમ કે તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી છે, અને પછી Cl- તરત જોડાઈ જશે. જ્યારે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં વાર એટલે લાગે છે કે એક OH ની હાજરીમાં Cl ને જોડાવાનું છે, એટલે એક ન્યુક્લિયોફાઇલની હાજરીમાં બીજા ન્યુક્લિયોફાઇલને જોડાવાનું છે, એટલે SN2 પ્રક્રિયા થશે, વાર લાગશે ધીમા દરની. આથી ખાસ તમને જો કહીશ તો આ જે છે પ્રક્રિયા એ છે SN2 પ્રક્રિયા, જ્યારે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા છે SN1 પ્રક્રિયા. હવે દીકરાઓ લ્યુકાસ કસોટીની જ્યારે એક્ઝામ્પલ લઈએ ને ત્યારે દીકરાઓ ખાસ યાદ રાખજો, ટર્શરી આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં SN1 પ્રક્રિયા આપે. MCQ માટે કામનું છે. મેં ત્યારે લ્યુકાસ કસોટીમાં કદાચ વાત કરી હોય, પણ મેં કીધું હતું કે ડિટેલમાં આપણે SN1 SN2 જોશું ત્યારે ચર્ચા કરશું. તૃતીયક આલ્કોહોલ SN1 આપે લ્યુકાસ કસોટી દરમિયાન અને પ્રાથમિક આલ્કોહોલ SN2 આપે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલ SN2 પણ આપી શકે, SN1 પણ આપી શકે. તમે આ બંને એક્ઝામ્પલ જોશો તો ખ્યાલ પડશે. દ્વિતીયક આલ્કોહોલ તો વચ્ચે આવે. જો તૃતીયકની સક્રિયતા SN2 માટે સૌથી વધારે, પ્રાથમિકની SN2 માટે ઓછી. તૃતીયકની સક્રિયતા SN2 માટે ઓછી, પ્રાથમિક અને મિથાઇલની વધારે, વચ્ચે આલ્કાઇલ હેલાઇડ આવે દ્વિતીયક. SN2 માં જોઈ શકો છો મિથાઇલ અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની SN1 માટે ઓછી સક્રિયતા, તૃતીયકની SN1 માટે વધુ સક્રિય, વચ્ચે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ આવે. ત્યારે પ્રશ્ન ઊભો થાય, સર હવે તમને કોઈ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડનું એક્ઝામ્પલ આપેલું હોય, કોઈ પણ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડનું એક્ઝામ્પલ આપેલું હોય અને એમાં પ્રક્રિયકનો ઉમેરો કરી અને નિપજ લખેલી હોય કદાચ, અથવા ન લખેલી હોય, ત્યારે આપણે જજમેન્ટ કઈ રીતે લેવું કે આ પ્રક્રિયા SN1 થશે કે SN2 થશે? રાઈટ? તો એ પ્રક્રિયાનું નિષ્કર્ષણ એટલે કે નિવેડો લઈ આવવા માટે શું કરવું, એની ચર્ચા હવે તમને આગળ એની ટ્રીક આપીશ અને સમજાવી દઈશ. રાઈટ? ચાલો તો હવે આપણે એવા એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે એ પ્રક્રિયા SN2 છે કે SN1 છે, કે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એને કઈ રીતે સોલ્વ કરવા.
ચાલો દીકરાઓ, હવે મેં તમારી સમક્ષ બે એક્ઝામ્પલ રાખેલા છે જે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ જ છે અને એની અંદર એક કિરાલ કાર્બન પણ છે. આપ જોઈ શકો છો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે, આ એક દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે, આ પણ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે. અને માનો કિરાલ કાર્બન ન હોય તો કંઈ જરૂર નથી, પણ મુદ્દો એ છે કે સર દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ આપેલો હોય તેમાં ન્યુક્લિયોફાઇલ એડ કરીએ ત્યારે ખબર કેમ પડે કે SN1 હશે કે SN2 હશે. મને કોઈ પ્રશ્ન પૂછે કે આપેલ પ્રક્રિયા છે SN1 છે કે SN2, અથવા આપેલ પ્રક્રિયા માટે કઈ ક્રિયાવિધિ શક્ય છે, SN1 SN2 આપેલ બંને કે એક પણ નહીં, ત્યારે ખાસ યાદ રાખજો કઈ બાબતને ધ્યાનમાં રાખશો તો જજમેન્ટ આવશે કે SN1 છે કે SN2. એક, આપેલા પ્રક્રિયક જોવો, એનો વિન્યાસ જોવો. તમને એક ન્યુક્લિયોફાઇલ આપી દીધો છે OH-. હવે એ ન્યુક્લિયોફાઇલ જ્યારે જોઈન્ટ થાય છે અને Cl- રિલીઝ થશે ત્યારે મળતી નિપજનો વિન્યાસ જુઓ. આ વિન્યાસ અને પ્રક્રિયકનો વિન્યાસ એટલે કે આ છે સબસ્ટ્રેટ અને આ છે પ્રોડક્ટ. તો પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ જોશો તો ખ્યાલ પડશે જે જગ્યાએથી Cl દૂર થયો છે એ જ જગ્યાએ OH નથી આવતો, પરંતુ OH છે એની વિરુદ્ધ દિશાએથી જોડાય છે, એટલે નિપજનું વ્યુત્ક્રમણ થઈ ગયું. અને નિપજનું વ્યુત્ક્રમણ થયેલું દર્શાવે તો સમજી લેવાનું કે એ SN1 નથી, એ માત્ર SN2 હશે. કેમ કે વ્યુત્ક્રમણ તો જ થાય પ્રક્રિયકના મૂળભૂત અવકાશીય બંધારણ કરતા નિપજનું અવકાશીય બંધારણ જો વિપરીત હોય તો SN2 જ હોય. આથી કહી શકાય કે આપેલ જે આ પ્રથમ નિપજ છે એ SN2 પ્રક્રિયા છે, કારણ કે વ્યુત્ક્રમણ થાય છે. બીજું, જો એ પ્રક્રિયામાં જ્યારે ન્યુક્લિયોફાઇલ એડ કરવામાં આવે છે અને ન્યુક્લિયોફાઇલ સાથે પોલાર સોલ્વન્ટ લખેલો છે, પોલાર સોલ્વન્ટ અથવા તો ધ્રુવીય પ્રોટિક સોલ્વન્ટ અથવા તો H2O કે એસિટિક એસિડ કે ઇથેનોલ ગમે એ લખેલું હોય અહીંયા, ત્યારે સમજી લેવું કે પ્રક્રિયા SN1 હશે. રાઈટ, અહીંયા કંઈક લખેલું લાઈક CH3COOH પોલાર સોલ્વન્ટ લાઈક H2O કે C2H5OH વગેરે આલ્કોહોલ, આવા કોઈ પોલાર પ્રોટિક સોલ્વન્ટ એડ કરેલા હોય અને ખાસ નિપજ જોવી પાછી, જો આપેલી હોય તો, નો આપેલી હોય તો ફાઇનલ SN1, પણ નિપજ આપેલી હોય ત્યારે જોવી કે પ્રક્રિયકના વિન્યાસ અને નિપજના વિન્યાસ સમાન છે કે નહીં. આપ જોઈ શકો છો પ્રક્રિયકનો વિન્યાસ અને નિપજનો વિન્યાસ એક જ છે, Cl અને OH એક જ ડાયરેક્શનથી જોડાયેલ છે. આથી કહી શકાય કે વિન્યાસ પણ સેમ છે, એટલે ધારણ થઈ ગયું. કદાચ એની મિરર ઇમેજ પણ આવી શકે, પણ મેઇન મુદ્દો એ છે કે ધારણ દર્શાવેલ છે, એટલે ધારણને આધારે જજમેન્ટ આવે કે એક જ જગ્યાએથી જોડાયેલ છે તો SN1 હોઈ શકે. અને આ SN1 પ્રક્રિયા જે છે એની શ્યોરિટી ક્યાંથી આવે છે? પોલાર સોલ્વન્ટ ઉપરથી. રિટેન્શન બતાવે, સોરી ઇન્વર્ઝન બતાવે તો SN2 જ છે, પણ અહીંયા રિટેન્શન પણ છે અને પોલાર સોલ્વન્ટ છે. આથી આ પ્રક્રિયા SN1 છે. તો આના ઉપરથી SN1 અને SN2 નું તમે જજમેન્ટ લઈ શકશો જ્યારે પ્રક્રિયામાં પ્રશ્ન તમને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લઈને પૂછેલો હશે ત્યારે. યાદ રાખજો દીકરાઓ, કોઈ પણ રેફરન્સ બુકની અંદર તમે MCQ સોલ્વ કરતા હશો ત્યારે આવા ટાઈપના MCQs આવે. પણ હવે તમને પ્રશ્ન આવો પૂછેલો છે, સાયક્લોપેન્ટાઇલ ક્લોરાઇડ, આ તમને વેજ ડેશ મેથડથી બતાવેલું છે. ડોટેડ લાઇનથી Cl બતાવેલો છે, સમતલની પાછળની બાજુ છે, અને CN ન્યુક્લિયોફાઇલ કનેક્ટ કરેલો છે. હવે CN ન્યુક્લિયોફાઇલ જોડેલો હોય તો આપણે જજમેન્ટ કઈ રીતે લેશું કે આ પ્રક્રિયા ક્યારે SN1 આપશે, ક્યારે SN2 આપશે? રેડી? તો ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, જ્યારે SN ન્યુક્લિયોફાઇલ આપેલો હોય અને SN ન્યુક્લિયોફાઇલની સાથે પોલાર, સાંભળજો, પોલાર એપ્રોટિક સોલ્વન્ટ આપેલો હોય, સાંભળજો, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે, દ્વિતીયક ન્યુક્લિયોફાઇલ એડ કરેલો છે અને તમને પ્રશ્નમાં પોલાર એપ્રોટિક સોલ્વન્ટ આપેલો છે. પોલાર પ્રોટિક નથી કેતો, પોલાર એપ્રોટિક અથવા તો નોન પોલાર. અને બીજું કોણ હોય? નોન પોલાર.
અધ્રુવીય અથવા તો પોલાર એપ્રોટિક સોલ્વન્ટ આપેલું હોય, સ્પેશિયલી ક્યારે બોલું છું, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ત્યારે. પોલાર એપ્રોટિક સોલ્વન્ટ આપેલું છે. તો પ્રશ્ન થશે આ પોલાર એપ્રોટિક એટલે કે સોલ્વન્ટ પોલાર ધ્રુવીય, પરંતુ એ પ્રોટોન રિલીઝ ન કરતો હોય એટલે એને પોલાર એપ્રોટિક કહેવાય. એક્ઝામ્પલ આપું તમને. પોલાર એપ્રોટિક સોલ્વન્ટ હું અહીંયા લખું છું. પોલાર એપ્રોટિક સોલ્વન્ટ CH3C ડબલ બોન્ડ O CH3 એસીટોન. આ એસીટોન પોલાર એપ્રોટિક સોલ્વન્ટ છે, કેમ કે કાર્બન ઉપર અહીંયા પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ, એટલે પોલાર છે પણ એપ્રોટિક. એસીટોન. હજી આગળ DMF. આ તો એસીટોન છે. હવે DMF આનું ફૂલ ફોર્મ છે ડાઈ મિથાઇલ ફોર્મેમાઇડ. DMF જેનું સ્ટ્રક્ચર આવું થશે. આને કહેવાય ફોર્મેમાઇડ. આ ફોર્મેમાઇડ. ડાયમિથાઇલ ફોર્મેમાઇડ એટલે નાઇટ્રોજનના 2 હાઇડ્રોજન દૂર કરો ને ત્યાં CH3 જોઈન્ટ કરી દો, તો આ થઈ ગયું ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. હજી એક પોલાર એપ્રોટિક સોલ્વન્ટની વાત કરું તો DMSO, જેને કહેવાય ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. દીકરાઓ આમાંથી કોઈ પણ સોલ્વન્ટ આપેલું હોય, લાઈક એસીટોન છે કે ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે કે DMSO છે, આવા પોલાર પ્રોટિક કે જેમાં પોલારિટી છે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પોલારિટી છે પણ પ્રોટોન રિલીઝ નથી કરી શકતા. તો આવા પોલાર પ્રોટિક સોલ્વન્ટ હોય અને દ્વિતીયક નિપજ હોય. સાંભળજો, દ્વિતીયક આલ્કાઇલ પ્રક્રિયક છે, પોલાર પ્રોટિક સોલ્વન્ટ છે, લાઈક DMSO ઓર DMF ડાયમિથાઇલ ફોર્મેમાઇડ ઓર એસીટોન. આમાંથી કોઈ પણ જ્યારે જોડાયેલું હોય દ્રાવક તરીકે આ પ્રક્રિયામાં, ત્યારે યાદ રાખજો આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ SN2 પ્રક્રિયા આપશે. ક્યારે? હજી બોલું છું. જ્યારે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં કોઈ ન્યુક્લિયોફાઇલ એટેચ કરવામાં આવે અને એ પ્રક્રિયામાં નોન પોલાર સોલ્વન્ટ અથવા તો પોલાર પ્રોટિક સોલ્વન્ટ આપેલું હોય, પોલાર પ્રોટિક લાઈક DMSO DMF કે એસીટોન લખેલું હોય, ત્યારે મળતી નિપજ છે એ SN2 પ્રક્રિયા જ આપશે. આ બાબતને ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, ટેક્સ્ટ બુકની અંદર આપેલ નથી પણ નીટ JEE માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો દીકરાઓ એની પ્રોડક્ટ કઈ મળશે એ પણ લખવું પડશે. દીકરાઓ આ પ્રક્રિયા આવશે SN2 ક્રિયાવિધિ. કઈ પ્રક્રિયા આવશે? SN2 ક્રિયાવિધિ. અને નિપજ કઈ મળશે? તો નિપજ ખાસ જોજો. નિપજ તમે દોરી શકશો CN ઇન્વર્ઝન. જો ડોટેડ લાઈન માંથી ડાર્ક લાઈન, વેજ ડેશ મેથડ. રેડી? આ ડાર્ક લાઈન એટલે ઘન ફાચર જેને કહેવાય, બરાબર, પોઝિટિવ ડેશ ઘન ફાચર. આ છે ઇન્વર્ઝન, ઇન્વર્ટ નિપજ. આપ જોઈ શકો છો સમતલની બહારની બાજુએથી સમતલની ઉપરની બાજુએ સાયનાઇડ કનેક્ટ થયો. પરંતુ જો આ જ પ્રક્રિયામાં CN માઇનસ કનેક્ટ છે પોલાર પ્રોટિક સોલ્વન્ટ, કોણ? દાખલા તરીકે H2O અથવા તો CH3COOH અથવા તો C2H5OH ઇથેનોલ અથવા તો આલ્કોહોલ. તો આ પોલાર પ્રોટિક સોલ્વન્ટ ઉમેરેલો હોય તો સમજી લેવાનું પોલાર પ્રોટિક એટલે SN1 જ આપે. અને નિપજ ત્યારે કેવી મળશે? ત્યારે જોજો ઇન્વર્ઝન નહીં મળે ત્યારે રિટેન્શન વાળી એક પ્રોડક્ટ તમે બતાવી શકો છો અને આવું પણ લખી શકો છો CN.
તો એનો મતલબ એમ કે જ્યારે આવું કોઈ જોડાયેલું હોય, પોલાર પ્રોટિક જોડાયેલો હોય, H2 એસિટિક એસિડ કે ઇથેનોલ અને ન્યુક્લિયોફાઇલ કનેક્ટ કરો છો, ત્યારે મૂળભૂત પ્રક્રિયક જે છે એના જેવો જ નિપજ બતાવો, ખાલી એમાં ન્યુક્લિયોફાઇલ બદલી નાખવો. મતલબ કે તમારે ધારણ કરીને એમનેમ જ્યાં જેવું છે વિન્યાસ છે ડોટેડ લાઈન એ જ રીતે બતાવો. મતલબ કે તમારે એનું ઇન્વર્ટ નિપજ નથી લખવાની, કેમ કે SN1 છે. પણ જો SN2 હોય તો ક્યાંથી જજમેન્ટ લેવું? તમારે નિપજ કઈ પસંદ કરવી? કેમ કે તમે આ જ્યારે પહેલી પ્રક્રિયા પોલાર એપ્રોટિક સોલ્વન્ટ આપેલ હશે અને તમને નિપજ પૂછશે, ત્યારે નિપજમાં તમારી પાસે આ ઓપ્શન પણ હશે, આ ઓપ્શન પણ હશે, પણ તમારે કયું ઓપ્શન ચૂઝ કરવું? તો યાદ રાખજો, હજી કહું છું, પોલાર એપ્રોટિક સોલ્વન્ટ છે અથવા નોન પોલાર સોલ્વન્ટ છે ત્યારે તમારે ઇન્વર્ટ પ્રોડક્ટ પસંદ કરવી, અને પોલાર પ્રોટિક સોલ્વન્ટ છે ત્યારે રિટેન્સ્ડ એટલે કે SN1 નિપજ પસંદ કરવી. આથી પ્રક્રિયા પણ ક્રિયાવિધિ ક્યારે SN2 થાય, ક્યારે SN1 થાય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ માટે એ પણ આપી દીધું છે. હજી એકવાર એવું જ એક એક્ઝામ્પલ આપની સમક્ષ રજૂ કરી દઉં દીકરાઓ, તમને ખ્યાલ રહેશે. અહીંયા લખું છું CH3CH CH2 અને અહીંયા CH3. હું એક કામ કરું છું, અહીંયા CH3 લખું છું, અહીંયા ડેશ દ્વારા Cl બતાવું, અને હવે હું આની અંદર કોઈ એક ન્યુક્લિયોફાઇલ એડ કરું છું Nu-, અને અહીંયા એડ કરીશ Nu-, પણ અહીંયા લખીશ પોલાર પ્રોટિક સોલ્વન્ટ, ધ્રુવીય પ્રોટિક, અહીંયા લખીશ DMSO અથવા તો DMF કોઈ પણ, અથવા તો એસિટોન. ત્યારે નિપજ કઈ મળશે? તો ખાસ યાદ રાખજો, આ પ્રોસેસ SN1 થશે, આ પ્રોસેસ SN2 થશે, અને આપણી જે નિપજ મળશે એ કંઈક આવી મળશે, CH3 CH CH2 CH3. અને SN1 હોવાથી વિન્યાસ એ જ રહેશે, Nu. જ્યારે અહીંયા ઇન્વર્ઝન થશે SN2 ને કારણે, CH3 CH CH2 CH3. જ્યારે અહીંયા ડોટેડ લાઈન હોવાથી Cl, અહીંયા મળશે ડાર્ક લાઈન, ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુશન આપી દેશે, અને અહીંયા આવશે ન્યુક્લિયોફાઇલ. તો આ રીતે તમે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો જજમેન્ટ લઈ શકો કે SN2 છે કે SN1 એ એમાં ઉમેરેલા દ્રાવકને આધારે અથવા તો મળતી નિપજના વિન્યાસને આધારે તમે જજમેન્ટ લઈ શકો કે SN1 છે કે SN2. પરંતુ હવે તમને કોઈ એવા ક્વેશ્ચન્સ પૂછાયેલા હોય, આપેલા બંધારણોને SN2 અને SN1 ક્રિયાવિધિના ચડતા ક્રમમાં ગોઠવો, તો એને કઈ રીતે ગોઠવશો? હવે એના એક્ઝામ્પલ આપની સમક્ષ રજૂ કરીશ દીકરાઓ. તો ચાલો દીકરાઓ, આપની સમક્ષ મેં એક્ઝામ્પલ્સ રાખેલા છે, અને આ એક્ઝામ્પલની અંદર જો ક્વેશ્ચન પૂછાય કે આપેલ સંયોજનો માટે SN1 અને SN2 પ્રત્યેની સક્રિયતાનો ક્રમ પસંદ કરો. તો સૌપ્રથમ આપની સમક્ષ પહેલું એક્ઝામ્પલ છે, જેની અંદર હેલાઇડ સંયોજનો આપેલા છે, આલ્કાઇલ હેલાઇડ. હવે એમના માટે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ પૂછેલ છે, અને SN2 પ્રક્રિયા માટે સૌપ્રથમ એક બાબતને ખાસ ધ્યાન રાખવી પડશે કે જેમાં અવકાશીય અવરોધ વધુ હશે, તેના માટે SN2 ની સક્રિયતા ઓછી હશે. તો સૌપ્રથમ આપણી પાસે આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં આ આલ્કાઇલ હેલાઇડ સંયોજન પ્રાથમિક છે, આપ જોઈ શકો છો, કેમ કે હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે. આ આલ્કાઇલ હેલાઇડ સંયોજન દ્વિતીયક છે. આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં આ CH2 થશે, CH2I એટલે આ પ્રાથમિક થશે, અને આ પણ CH2Cl એટલે આ પણ પ્રાથમિક થશે. પણ દીકરા, આપણી પાસે 3 પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. વાત એવી હતી SN2 પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ. SN2 પ્રક્રિયા અવકાશીય અવરોધ ઉપર આધાર રાખે છે, અને SN2 પ્રક્રિયા માટે તૃતીયક આલ્કાઇલ હેલાઇડની સક્રિયતા સૌથી ઓછી છે. આપ જોઈ શકો છો, મેં તમને આ સરળતા ખાતર ક્રમ પણ લખી દીધો છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછો સક્રિય, કેમ કે એમાં અવકાશીય અવરોધ વધારે હોય. ત્યારબાદ દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ હેલાઇડ સૌથી વધુ સક્રિય છે. પરંતુ દીકરો, આપણી પાસે એક દ્વિતીયક છે, પણ બીજા 3 પ્રાથમિક છે. આથી એ બાબતને પણ ખાસ ધ્યાન રાખજો. SN1 હોય તોય ભલે, SN2 હોય તોય પણ ભલે. આલ્કાઇલ આયોડાઇડની સક્રિયતા વધારે હોય, ત્યારબાદ આલ્કાઇલ બ્રોમાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ. કેમ કે R અને I વચ્ચેનો બંધ લાંબો હોય, આયોડિનનું કદ મોટું છે, બંધ લંબાઈ વધારે હોવાથી બંધ સરળતાથી તૂટી જશે. આથી
સૌપ્રથમ સક્રિયતાની વાત કરીએ તો સૌથી ઓછો સક્રિય કયો થશે? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. એટલે સક્રિયતાના સંદર્ભે વાત કરીએ તો આ બંનેની અંદર દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં અવકાશી અવરોધ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં સૌથી વધારે હશે. આથી SN2 પ્રક્રિયા માટે બીજા દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ એટલે કે બીજા સ્ટ્રક્ચરની SN2 માટેની સક્રિયતા પ્રથમ કરતા ઓછી હશે. તો આ બંનેની અંદર 1 ઇઝ મોર રિએક્ટિવ ધેન 2. હવે આ બંનેની વાત કરીએ. દીકરાઓ બંને પ્રાથમિક જ છે. જુઓ, બંને આ છે પ્રોપાઇલ આયોડાઇડ, આ છે પ્રોપાઇલ ક્લોરાઇડ. બંને એક સમાન સ્ટ્રક્ચર છે, CH3 CH2 CH2I CH3 CH2 CH2I સોરી CH3 CH2 CH2Cl. પરંતુ આ આયોડાઇડ અને ક્લોરાઇડમાં સક્રિયતા કેની વધારે? તો કે જેનો બંધ સરળતાથી તૂટી શકે એમાં. તો આપ જોઈ શકો છો આયોડાઇડ CH2I અને CH2Cl માં CH2I બંધ લંબાઈ વધારે હોય, બંધ સરળતાથી તૂટી જાય. રેડી? આથી સક્રિયતા મેં પહેલા અહીંયા જ કાપી દીધી છે કે જ્યારે આલ્કાઇલ હેલાઇડમાં આયોડાઇડ, ક્લોરાઇડ, ફ્લોરાઇડ એક સમાન આપેલા હોય, પ્રાથમિક જ હોય કે દ્વિતીયક જ હોય એક સરખા, ત્યારે આયોડાઇડની રિએક્ટિવિટી વધારે હોય, પછી ભલે SN2 હોય કે SN1 હોય. ત્યારબાદ બ્રોમાઇડ, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ. તો દીકરો આ બંનેમાં રિએક્ટિવિટી કેની વધારે? તો 3 ઇઝ મોર રિએક્ટિવ ધેન 4. હવે આ પ્રાથમિક આલ્કાઇલ, આ પણ પ્રાથમિક આલ્કાઇલ અહીંયા જોઈ શકો છો, પણ આ બંનેમાં ચોથા અને પહેલા સ્ટ્રક્ચરમાં હેલાઇડ જ છે, પણ એ બંનેમાં સક્રિયતા કેની વધારે? તો આપ જોઈ શકો છો આ ચોથા નંબરના પ્રાથમિક હેલાઇડ કરતા પ્રથમ નંબરના પ્રાથમિક હેલાઇડમાં એક સાયક્લોહેક્સાઇલ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. મતલબ કે તેનો અવકાશી અવરોધ મોટો હોય, કેમ કે 6 કાર્બનની ચક્રીય શૃંખલા છે. આથી તેનો અવકાશી અવરોધ ચોથા નંબરના સ્ટ્રક્ચર કરતા વધારે હશે. આથી ચોથાની સક્રિયતા પહેલા કરતા વધારે હશે. આથી સક્રિયતાની સિક્વન્સ લઈએ ને તો થર્ડ સ્ટ્રક્ચર SN2 માટે સૌથી વધારે સક્રિય થશે, ત્યારબાદ ફોર્થ, ત્યારબાદ પહેલું અને બીજું, 3 4 1 2. આ ક્રમશઃ SN2 પ્રક્રિયા માટે સક્રિયતાનો ઉતરતો ક્રમ થયો. સ્ટ્રક્ચર દોરી દો દીકરાઓ આપની સમક્ષ તો ખ્યાલ પડશે. સૌથી વધારે સક્રિય થશે આયોડિન, ત્યારબાદ Cl, ત્યારબાદ CH2Cl, ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્ઝેન અને ત્યારબાદ આવશે ક્લોરોસાયક્લોહેક્ઝેન. આ દ્વિતીયક છે. આ થયો SN2 પ્રક્રિયા માટે સક્રિયતાનો ક્રમ. હવે આપેલ બીજા ફિનાઇલ યુક્ત સંયોજનો છે, એરોમેટિક સંયોજનો, C6H5CH2Br એટલે કે એકચ્યુઅલી આ છે બેન્ઝાઇલ બ્રોમાઇડ, ત્યારબાદ ડાયફિનાઇલ ક્લોરોબ્રોમોમિથેન, ટ્રાયફિનાઇલ બ્રોમોમિથેન. મતલબ આપ જોઈ શકો છો એક ફિનાઇલ રિંગ, અહીંયા 2 ફિનાઇલ રિંગ કાર્બન સાથે, અહીંયા 3 ફિનાઇલ રિંગ કાર્બન સાથે. જેમ જેમ ફિનાઇલ રિંગ વધે એમ અવકાશીય અવરોધ વધે, અને અવકાશીય અવરોધ વધે તો SN2 પ્રત્યેની સક્રિયતા ઘટી જાય. આથી કહી શકાય ને, આપ જોઈ શકો છો પ્રાથમિક કરતા દ્વિતીયક કરતા તૃતીયક SN2 માટે સક્રિયતા ઓછી. તો આ પણ જોઈ શકો છો, આ છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, આ છે દ્વિતીયક અને આ છે તૃતીયક. તો કેની સક્રિયતા SN2 માટે વધારે હશે? પ્રાથમિક. તો ફર્સ્ટ નંબરની જે સંયોજન છે એની SN2 માટે સક્રિયતા વધારે, ત્યારબાદ બીજા નંબરનું અને ત્યારબાદ ત્રીજા નંબરનું. પરંતુ દીકરાઓ જ્યારે એના કાર્બોકેટાયન SN1 માટેની વાત કરીએ ને તો SN1 ની સક્રિયતા કેના ઉપર આધાર રાખે? તેમાંથી રચાતા કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર. તો દીકરાઓ સૌપ્રથમ આપણે કાર્બોકેટાયન રચીને જોઈ લઈએ. આપ જોશો તો ખ્યાલ પડશે, જ્યારે આ Br ને તોડવામાં આવે તો એમાંથી રચાતો કાર્બોકેટાયન થશે C6H5. 3 ફિનાઇલ રિંગ કાર્બોકેટાયન સાથે જોડાયેલ હોય. આથી તમે જોઈ શકો છો સંસ્પંદનમાં 3 ફિનાઇલ રિંગ ભાગ લેશે. જ્યારે આપેલ દ્વિતીયક હેલાઇડમાં જ્યારે આ બ્રોમિન તોડો અને જે ફિનાઇલ રિંગ 2 ફિનાઇલ રિંગ ધરાવતો સેકન્ડરી કાર્બોકેટાયન રચાશે. એમાં સંસ્પંદન માટે 2 ફિનાઇલ રિંગ જવાબદાર છે, અહીંયા 3 ફિનાઇલ રિંગ જવાબદાર છે. આ બંને સ્ટ્રક્ચરમાં આમાં સૌથી વધુ સંસ્પંદન થશે. જ્યારે આ બેન્ઝાઇલ કેટાયન રચાશે, આ બેન્ઝાઇલ કેટાયનમાં જ્યારે બોન્ડ તોડશો તો ફર્સ્ટ નંબરનું જે સ્ટ્રક્ચર છે એમાં બેન્ઝાઇલ કેટાયન રચાશે CH2+. તો બેન્ઝાઇલ કેટાયન કરતા
ટુ ફિનાઇલ જે છે, 2 ફિનાઇલ રિંગ છે, ડાયફિનાઇલ કાર્બોકેટાયન એ વધારે સ્ટેબલ થશે, કેમ કે એમાં 2 ફિનાઇલ રિંગ છે, સંસ્પંદન માટે 2 બેન્ઝીન રિંગ અવેલેબલ છે. તૃતીયકમાં એનાથી પણ વધારે સંસ્પંદન થશે, અને જેમ કાર્બોકેટાયનની આજુબાજુ ફિનાઇલ રિંગ વધારે, જેમ સંસ્પંદન વધારે, તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે. રેડી, આપણે ધોરણ 11માં પણ જોઈ ગયા છીએ. તો તૃતીયક જે આલ્કાઇલ યુક્ત એરોમેટિક ફિનાઇલ રિંગ ધરાવતા હેલાઇડ સંયોજન છે, એમાંથી રચાતા તૃતીયક કાર્બોકેટાયનની સ્ટેબિલિટી રેઝોનન્સને કારણે વધારે હોવાથી આ કાર્બોકેટાયન સરળતાથી રચાય અને SN1 પ્રક્રિયા સરળતાથી આપે. આથી SN1 પ્રક્રિયા માટે જો વાત કરીએ ને, તો સૌથી વધારે સક્રિય થશે 3 નંબરનું સ્ટ્રક્ચર, ત્યાર પછી 2 અને ત્યાર પછી 1. તો SN1 ની સક્રિયતા જોઈ શકો છો. ટર્શરી સૌથી વધારે સક્રિય હોય, જોઈ શકો છો ટર્શરી. ત્યાર પછી આવશે સેકન્ડરી, અને ત્યાર પછી પ્રાઇમરી, અને ત્યાર પછી મિથાઇલ હેલાઇડ. શા માટે? કારણ કે તેમાં અવકાશી અવરોધની વાત જ નથી આવતી, તેમાં તો કાર્બોકેટાયનની સ્થાયીતાના અનુસંધાને સક્રિયતાનો ક્રમ નક્કી કરવામાં આવે છે. અને એના માટે તમારે શું કરવાનું? દરેકે દરેક આલ્કાઇલ હેલાઇડમાં હેલોજનને કાઢી નાખવાનું, અને હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ત્યાં પ્લસ ચાર્જ આપીને જોઈ લેવાનું. દાખલા તરીકે આપણે પ્લસ ચાર્જ આપીએ, માનો કે હું પ્લસ ચાર્જ અહીંયા આપી દઉં, અહીંયા આપી દઉં, અહીંયા આપી દઉં, અને બ્રોમિનને દૂર કરી દઈએ, આ બ્રોમિનને દૂર કરી દઈએ, ત્યારે રચાતા કાર્બોકેટાયનની સ્થાયીતા જોઈ લેવાની. તો આપ જોઈ શકો છો, આ કાર્બોકેટાયનમાં 3 બેન્ઝીન રિંગ કનેક્ટેડ છે, આ કાર્બોકેટાયન સાથે 2 બેન્ઝીન રિંગ કનેક્ટેડ છે, અને આ કાર્બોકેટાયન સાથે માત્ર એક જ બેન્ઝીન રિંગ કનેક્ટેડ છે. તો સક્રિયતાના અનુસંધાને વાત કરીએ તો આ SN1 માટે વધુ સક્રિય થશે, કેમ કે તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્ટેબલ હોય. તો દીકરાઓ, આ રીતે તમે કોઈ પણ આપેલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની SN1 અને SN2 પ્રત્યેની સક્રિયતાના ક્રમ નક્કી કરી શકશો આ કોન્સેપ્ટને આધારે. મેં કોન્સેપ્ટ તમે એપ્લાય કરી શકો, એટલે મેં અહીંયા તમને શોર્ટમાં આપી દીધેલું છે. SN1 અને SN2 માટે આલ્કાઇલ આયોડાઇડ વધારે સક્રિય, ત્યારબાદ આલ્કાઇલ બ્રોમાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ ફ્લોરાઇડ. SN1 માટે સ્પેશિયલી ટર્સરી ઇઝ મોર રિએક્ટિવ ધેન સેકન્ડરી, ધેન પ્રાઇમરી એન્ડ ધેન મિથાઇલ હેલાઇડ. પણ SN2 પ્રક્રિયા માટે મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ હેલાઇડ વધારે સક્રિય હોય, કારણ કે તેમાં અવકાશી અવરોધ ઓછો છે. આમાં સક્રિયતાનો ક્રમ કાર્બોકેટાયનને આધારે નક્કી થાય, કાર્બોકેટાયનની સ્થાયીતાને આધારે. જ્યારે SN2 માટે અવકાશીય અવરોધને આધારે નક્કી થાય, SN2 ની સક્રિયતા નક્કી થાય. અને ટર્શરી આલ્કાઇલ હેલાઇડમાં અવકાશી અવરોધ વધારે હોય, આથી તેની સક્રિયતા ઓછી થાય. જ્યારે બેન્ઝાઇલિક હેલાઇડ અને એલાઇલિક હેલાઇડની વાત કરીએ ને, તો એમાં આપ જોશો, આ જે કાર્બન છે તો પ્રાથમિક જ છે, જુઓ પ્રાથમિક હેલાઇડ, છતાં પણ તે SN1 પ્રક્રિયા માટે ખૂબ જ વધારે સક્રિય છે, સરળતાથી આપી શકે. શા માટેનું કારણ જો વિચારીએ તો દીકરાઓ, જ્યારે જો આ બોન્ડ તૂટી જાય તો એમાંથી રચાય છે બેન્ઝાઇલ કેટાયન, અને આ બેન્ઝાઇલ કેટાયનમાં જોવા મળતા સંસ્પંદનને કારણે આ બેન્ઝાઇલ કેટાયન સ્થાયી બને. સંસ્પંદનને કારણે જ્યારે અહીંયાથી આ બંધ તોડવામાં આવે તો રચાતો જે કેટાયન હશે એ થશે એલાઇલિક કેટાયન, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2+. આમાં પણ આ પ્રાથમિક જ કાર્બોકેટાયન છે, ને બેન્ઝાઇલિક કેટાયનમાં પણ આ CH2+ પ્રાથમિક કેટાયન જ છે. આ પ્રાથમિક કેટાયન હોવા છતાં, પ્રાથમિક કાર્બોકેટાયન હોવા છતાં તેની સ્થાયીતા સારી છે, વધારે છે. મુખ્ય કારણ સંસ્પંદન. સંસ્પંદન જેમાં થાય એની સ્થાયીતા વધારે હોય. એઝ ઇટ ઇઝ અહીંયા જોશો તો એલાઇલિક કેટાયનમાં પણ સંસ્પંદન થાય, પાઈ બોન્ડના ડિલોકેલાઇઝેશન એટલે વિસ્થાનીકૃત થવાને કારણે CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2, અને અહીંયા પ્લસ આવશે, મતલબ આ રેઝોનન્સને કારણે એલાઇલિક કેટાયન પણ સ્થાયી હોય. આથી આવા અપવાદ સ્વરૂપે બેન્ઝાઇલિક અને એલાઇલિક આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન છે એ પ્રાથમિક હોવા છતાં તે સરળતાથી SN1 પ્રક્રિયા આપી શકે, કેમ કે તેના કાર્બોકેટાયન સ્થાયી હોય. અને SN1 પ્રત્યેની સક્રિયતા કાર્બોકેટાયનની સ્થાયીતાને આધારે જ નક્કી થાય, આપ જોઈ શકો છો. આથી જો બધાનું ઓવરઓલ જ્યારે ડિસિઝન લેવામાં આવે તો સૌથી વધારે SN1 માટે, જોજો આ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, સૌથી વધારે SN1 પ્રક્રિયા માટે સક્રિય છે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, ટર્શરી. અહીંયા
ત્યારબાદ સેકન્ડરી પહેલા અને ટર્શરી પછી જો આ બેને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે ને તો ટર્શરી આલ્કાઇલ હેલાઇડ પછી SN1 માટે સક્રિય છે બેન્ઝાઇલિક હેલાઇડ, ત્યાર પછી એલાઇલિક હેલાઇડ. ભલે આની અંદર આલ્કાઇલ હેલાઇડનો બેન્ઝાઇલિક હેલાઇડનો કાર્બન પ્રાથમિક હોય, એલાઇલિક હેલાઇડનો કાર્બન પ્રાથમિક હોય, છતાં પણ તેમાંથી રચાતો કાર્બોકેટાયન સંસ્પંદનને કારણે સેકન્ડરી કાર્બોકેટાયન કરતા પણ સ્થાયી બની જાય દીકરાઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલ નથી એટલે ખાસ ધ્યાન રાખજો. રેડી? આથી તેનો કાર્બોકેટાયન ટર્શરી કરતા ઓછો સ્થાયી પરંતુ સેકન્ડરી કરતા વધારે સ્થાયી હોવાથી SN1 પ્રત્યેની સક્રિયતા તેની વધારે થશે. આથી ટર્શરી આલ્કાઇલ હેલાઇડ, ત્યાર પછી બેન્ઝાઇલિક હેલાઇડ, ત્યાર પછી એલાઇલિક હેલાઇડ, પછી સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ, પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ અને સૌથી ઓછો સક્રિય SN1 માટે સ્પેશિયલી કીધું છે દીકરાઓ મિથાઇલ હેલાઇડ. તો આ જે પોઈન્ટ છે દીકરાઓ એ તમારે ખાસ મગજમાં ફિટ કરીને રાખવાનો છે, એલાઇલિક હેલાઇડ માટેની સક્રિયતાનો ક્રમ. રેડી? ખાસ ધ્યાન રાખજો. SN1 પ્રક્રિયા માટે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ ધરાવતો આખો સક્રિયતાનો ક્રમ છે. બીજી વસ્તુ, કેન્દ્રાનુરાગિતાના અનુસંધાને આયોડાઇડ સૌથી વધારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ત્યારબાદ બ્રોમાઇડ, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ. પરંતુ બેઝિકતાની વાત કરીએ તો ફ્લોરાઇડ સૌથી વધારે બેઝિક છે, પછી ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. કેમ કે જેમ એસિડ નિર્બળ તેનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. HF નિર્બળ એસિડ છે અને HF થી HI તરફ જાવ એમ એસિડિક ગુણધર્મ વધે તો તેમાંથી બનતા સંયુગ્મી બેઝની પ્રબળતા ઘટે. આથી HF નિર્બળ એસિડ હોવાથી તેનો સંયુગ્મી બેઝ પ્રબળ છે. ક્રમશઃ આયોડાઇડ તરફ જાઓ એમ સંયુગ્મી બેઝની બેઝિકતા ઘટે. પણ આયોડિનનું કદ મોટું, ઋણ વીજભારિત વીજવાદળ મોટું હોવાથી તેની ન્યુક્લિયોફિલિસિટી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની લાક્ષણિકતા, કેન્દ્ર તરફ આકર્ષાવાની વૃત્તિ આયોડાઇડની વધારે હોય. આથી ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ બેઝિકતા ઘટે પણ ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ કેન્દ્રાનુરાગિતા વધે. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. રાઈટ? તો ચાલો દીકરાઓ, આજનો આપણો આ ટોપિક પૂર્ણ કરીએ. આવતા લેક્ચરમાં આગળના ટોપિક સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.